હેલો યુટ્યુબ ફેમિલી બધા મિત્રોને શુભ સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે આ લઈને આવ્યા છે નવી વેરાયટી, એટલે અડદિયો પાક બનાવવાના છે મારા મમ્મી. તો ચાલો મિત્રો તમને દેખાડું. તો ત્યાં મમ્મીએ છે ને બનાવે છે, તો આપણે પૂછીએ મમ્મીને શું શું નાખ્યું છે. તો જો મિત્રો ઓલરેડી મમ્મીએ થોડુંક બનાવી નાખ્યું છે. મમ્મી હું નાખ્યું છે? પેલા ઘી નાખ્યું. ઓકે, પછી અડદનો લોટ પેલા છે ને ઘી અને અડદનો લોટ નાખેલો છે. તો અડદનો લોટ નાખી થોડીક વાર છે ને એને મિક્સ કરવા રાખવું છે. તો સ્લોલી પકાવવા દેવાનો છે, કેમ કે અડદનો લોટ નાખેલો છે. પછી અડદનો લોટ, પછી કાજુ ને બદામ અને ખજૂર ને બધું મિક્સ કરવાનું છે. તો પેલા અડદનો લોટને છે ને સ્લોલી પકાવવા દેવાનું છે. આખો લાલ થઈ જાય ને પછી બધું નાખવાનું છે. તો મિત્રો તમને દેખાડીશ. તો ચાલો, તો બાકી છે તો મિત્રો તમને દેખાડીશું. તો ત્યાં બધું મિક્સરમાં ભરીને રાખ્યું છે. તો આમાં છે આ શું છે મમ્મી? આ છે ખજૂર આવે, પેલું સુકાવેલું ખજૂર છે ને, એટલે ખારીક કહે. તો એનું પણ મિક્સ કરી નાખ્યું છે, આખું ભૂકો કરી નાખ્યો છે. તો આમાં છે બદામનો ભૂકો છે. તો આમાં છે કાજુનો ભૂકો છે. તો નાખવાનું છે. તો મમ્મીમાં દૂધ નાખે છે. તો જો મિત્રો તમને દેખાડું, વાઈફ લઈને આવ્યા છે તો એમાં દૂધ પણ નાખવું પડે. તો જો, તો એમાં મારી મમ્મી દૂધ પણ નાખીશ. બધું અહીંયા તૈયાર કરીને જ રાખ્યું છે. આમાં ઘી છે. તો દૂધ નાખીને પછી થોડું પકાવવા દેવાનું, મિક્સ કરતું રહેવાનું, નકર નીચે દાજી જાય છે. કેમ કે મારા મમ્મીને બહુ મસ્ત બનાવતા આવે અડદિયો પાક, એટલે મારા મમ્મી જ બનાવે. તો જો ગેસ ઉપર છે ને સ્લોલી પકાવવા દેવાનું છે. નકર તો ફૂલ કરશું ને તો દાજી જશે નીચેથી, એટલે સ્લો કરી નાખ્યું છે થોડોક. તો હસ્તા બાકી છે, તો બધું નાખશે તમને એમ દેખાડતો જઈશ. તો થોડીક મમ્મીને હેલ્પ કરીએ આપણે, કેમ કે બહુ હાલ થોડુંક મિક્સ કરવું પડે ને. તો આમાં ગાંઠી થઈ ગઈ હોય ને તો એલું થઈ જાય. તો હું કે લાવો મમ્મી તમારા હાથ દુખે છે ને તો થોડીક હેલ્પ કરી દેમ. તો જો મિત્રો, તો જેમ તો જો ધીમે ધીમે પકાવવા દેવાનું છે. આખું રાતું સોર કરવાનું છે. તો જો આસ્તા પકાયું નથી એટલું બધી, તો આસ્તે પકાવવા દેવાનું છે, સ્લોલી ગેસ ઉપર. તો આખું રાતું કરવાનું છે. તો જો આમાં મમ્મી ઘી નાખું, થોડુંક ઘી નાખવું પડે, કેમ કે ઘી ઘટી ગયું છે. તો થોડુંક ઘી નાખી દઈને તો જો તો થોડુંક મિક્સ કરી નાખે. તો જો હવે થઈ ગયું છે. તો હવે છે ને આ ખજૂર નાખવાનું છે, એટલે કે ખારીક નાખવાની છે સુકાવેલી. તો જો આમાં નાખવાના છે હવે ખારીક. તો હવે જો હવે પાકવા ઉપર આવી ગયું છે. હવે ઓછું, ઓકે, તો મમ્મી કે ઓછું પકાવવાનું છે, એટલે ઘર પાછો આવશે. એટલે તો એમાં ખારીક નાખી દીધી છે. હવે મિક્સ કરવાનું છે, કેમ કે બહુ બધી વસ્તુ આવશે. કાજુ આવશે, બદામનો ભૂકો આવશે, કાજુનો ભૂકો આવશે. ઓકે, એટલે હાથવેથી છૂટું નાખવું પડે, કે નકર તો છે ને પેલી ગાંઠી થઈ જાય, એટલે ટેફા વળી જાય. એટલે છૂટું હાથવેથી નાખ્યું એટલે છૂટું રહી. તો મિક્સ કરવાનું છે.
જો આના રાખી ફેટી પડે એટલે હાથ ફેટી નાખવું પડે તો હવે આ બદામનો નાખી દીધું. હવે કાજુનો પાવડર નાખે છે. તો આસ્તે મિક્સ કરવાનું છે. આખું પ્રોપરલી મિક્સ થઈ જશે ને પછી પાછું એમાં નાખવાનું છે ગળ નાખવાનો છે. અથવા ગળ આવશે, પછી ગુણ આવશે, ગુણ પછી ખાંડ આવશે, એ બધું આવશે. તમને હું દેખાડતો જઈશ. ઓકે, તો ખાંડ નાખવાનું નથી. ગળ આવી જશે ને એટલે ખાંડની જરૂર પડે નહીં. તો જો મિત્રો સ્લોલી પકાવડે તો હેલ્પ કરી દેશે, કેમ કે મમ્મીનો હાથ દુખી ગયો છે. તો આપણે મમ્મીને હેલ્પ કરીએ ખાલી મિક્સ કરવા માટે. તો હવે એલચી નાખી દીધી છે. હવે આવી ગયું જાયફળ. તો જાયફળ પણ નાખી દીધું છે. તો પાછું હસ્તા ઘી ઓછું થઈ ગયું છે, તો પાછું થોડુંક ઘી નાખી દઈ. તો ચાલો મિત્રો હું થોડુંક મિક્સ કરી નાખું. તો થોડુંક ગરમ કરીને કરો ને ગળ, એટલે આખો જો ઢીલો થઈ ગયો. તો જો ગળ નાખી દીધો છે. તો હવે ગળ નાખી દઈએ ને તો થોડુંક મિક્સ કરી નાખીએ આપણે. નીચે રાજી જશે. તો હવે સ્લોલી પકાવવા દેવાનું છે. જો તો ઘી છે ને જરા પેલું સોરે ને તેલ નાખી. તો થોડુંક હવે એમાં થોડુંક નાખવાનું છે કાજુ ને બચેલું છે એ નાખી દઈ. તો થોડુંક બચેલું છે ને તો નાખી દઈ એટલે ફિનિશ થઈ જાય. મિક્સ કરી ફાઇનલી મિક્સ થઈ ગયું છે. જો મિત્રો ફાઇનલી છે ને બની ગયું છે. તો હવે મિક્સ કરી નાખ્યું છે આખું ફાઇનલી પ્રોપરલી. તો જો ફાઇનલી બની ગયું છે. તો હવે છે ને આ બધા ઠારમાં છે ને ભરીને ડાયરેક્ટ ચક્કી દાખી કરવાના છે. એટલે ગોળ સોપરી આવે ને એના દાખી કરવાનું છે. તો જો ફાઇનલી થઈ ગયું છે. જો દેખાડે તમને બધું કાજુ ને બદામ ને ખજૂર ને અડદની દાળ ને બધું મિક્સ કરીને બનાવ્યું છે. તો હવે આ ઠારમાં નાખી દેવાનું છે. તેલ ચોપડી દીધું છે એટલે નીચે છે ને બેસે નહીં. તો જો ફાઇનલી છે ઠારમાં નાખી છે મારી મમ્મી. પછી તો જો થોડુંક આખામાં પાથરી દેશે તો ઠરી જશે ને પછી એક ડબ્બામાં ભરી લઈશું. તો મિત્રો જો તમારા વાઈફ છે ને કરિયા લઈને આવી જશે. તો મારી મમ્મીને આપશે એટલે મારી મમ્મી છે ને આખું છે ને ફરતું દબાવીને એલું કરી દેશે. કેમ કે તાત્કાલિક કરવું પડે ગરમમાં, નકર તો છે ને ઠંડુ પડી જાય ને પછી ઠરી જાય એટલે થાય નહીં, કડક થઈ જાય. કાં અમે મિત્રો ફાઇનલી બની ગયું છે. તો જ્યારે ઠંડુ થઈ જશે ને પછી આપણે ટેસ્ટ કરશું કેવું છે. બહુ મસ્ત બનાવ્યો હશે કેમ કે મમ્મીના હાથનું બહુ મસ્ત બને. તો ચાલો મિત્રો ચાના રાખી કરવું પડે. તો મારા વાઈફ અહીંયા કરે છે ને મારા મમ્મી અહીંયા કરે છે. તો જો આખી થાળમાં બેઠા દીધી છે, ચક્કી બની જશે આખી.
મશીનમાં નાખી ખીચામાં ભેજો. ધોગે હા પછી છે ને ધોગે પેલું ચાકુ છે ને નાઇફ ફેટી છે ને લીટા પાડશે મારા મમ્મી તો જો હા મમ્મ છે हाँ धोगे हाथ तो डाटू नहीं हो थार धोगे दीको हाँ આપણે છે ને ટેસ્ટ કરી લઈએ કેવું મસ્ત બનાવ્યું છે તમને બી દેખાડેમ તો ચલો થોડુંક આપણા માટે રાખ્યું હતું તો તમને દેખાડેમ જો આપણે ગરમ ગરમ ટેસ્ટ કરવા માટે કેમ કે થાળમાં ભરી નાખ્યું છે ગરમ ગરમ પડે ને તો જો ટેસ્ટ બહુ મસ્ત બનાવ્યું છે તો મમ્મીના ટેસ્ટ બહુ ટેસ્ટી બને છે તો ચાલો મિત્રો ક્રિસમસનું દેખાડેમ ક્રિસમસનું જો કરી છે તો મિત્રો તો ઘરે પણ કરેલી છે એટલે કે બારે કરેલી છે આખું ડેકોરેશન કરી નાખી છે બારે પણ તો તમને હું છે ને બહારનું દેખાડું મસ્ત મજાની લાઇટ લગાવી દીધી છે બારે પણ તો ચાલો મિત્રો તમે દેખાડે બારે જો મિત્રો આ જો આખામાં લગાવી દીધી છે કેમ કે અમારે ક્રિસમસ આવવાની છે ને તો આખી ડેકોરેશન કરી નાખી છે અમે પણ આખી ફરતી લગાવી દીધી છે ઘરને એટલે હાવ નહીં ફરતી મારી છે ખાલી અહીંયા આગળના ભાગે જ મારી છે એટલે મસ્ત દેખાય છે એ 5 વાગ્યા છે તો 5 વાગ્યામાં છે ને અંધારું થઈ જાય છે આખું એટલે જો મિત્રો તો ચાલો મિત્રો તો ફરી એક નવા છું બધા બાય બાય જય શ્રી કૃષ્ણ